સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 8 માં છેલ્લા 1 માસથી ઉભરાતી ગટરના પાણીના પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે? કેટલી વાર દેવા ભાઈ આવી ગયા, એક કે વાર કોઈ સેઠું આવ્યા, કોઈ જોવાય આવ્યા, કોઈ નથી આવતું. કેમ કે આ હાલતમાં કઈ છે નહીં કોઈ વસ્તુ, કોઈ મત લેવા વખતે તો બધા ઢોળશે, પગે લાગશે. હાલો બે સાહેબ રિક્ષામાં, હાલો હાલો રિક્ષા આવી ગઈ છે. તો અત્યારે ક્યાં ગયા બધા? અત્યારે પાલિકામાંથી ક્યાં ગયા બધા? એ ગયા ક્યાંય દેવાભાઈ ને મહિના દીધા પાલિકામાં કોઈ છે જ નહીં. તો પાલિકા વાંધણી છે એને કોઈ છે નહીં પાલિકામાં, કઈ વાંધણી તો પાલિકા છે નહીં. કોઈ પાલિકામાં છે હોતું જ નથી. ઓલા રમાભાઈ કીધું પાલિકામાં ક્યાં કોઈ છે જ ના, કોઈ છે જ નહીં. આ ઘરની માણસ કહેતા કે ઘરની ગાગરે મરાવી જેમ ઘરનો સિમેન્ટ નહીં, પાલિકામાં સિમેન્ટ નહીં, પૈસા પાલિકામાં નહોતા. બધાએ ઉઘરાણ કરું 20 રૂપિયા અને જોઈ લેન દેવાભાઈ ને મહિના દીધા. તો ફોન આપણે કરવી છે, એ આવે છે પણ એના માણસો ફોન કરે છે પણ એના માણસો નથી. કેમ તો ભાઈ કોઈ કઈ આંધળા છે? ઓ ભાઈ નળનું કરવાનું હારવાર નથી, પીવાનું પાણી કઈ આવતું નથી, નળનું પાણી બધા જ્યાં છૂટાઈ ગયા ને તો ઘરે ઘરે આંગણામાં નળ દઈ દીધા કે મારા ભામાં ભરાઈને બે એટલા નળ દઈ દીધા, નોઝર લઈ લઈને ગાલી દે એટલા નળ દીધા. હા, ઠેક ઠેકાણે નળ હળગાઈ દીધા છે. જ્યાં છૂટાણા ને ઈ બે લગતામાં તો ઠેક ઠેકાણે નળ છે. આયા બે નળમાં હતા, આયા બે નળમાં દીવાળી મુકાયું છે. કોઈ પાણી નથી તો કઈ તો ખરા. પણ મરી ગયેલા છે પાલિકામાં, કઈ જીવતા નથી કોઈ. મત લેવા વખતે તો હટ દોડ છે, પગે લાગશે, રિક્ષા મુકાઈ ગઈ મોટરમાં. હવે મત લેવા આવતી ખબર પડે કે કેવી રીતે મત આવે બે શેરી. હા, બે શેરીના મત કેમ આવે છે. દેવાભાઈ વાળા ઘડી આવે પાંચસો 55 વખત આવે. અહીંયા બોલો હરિયો ભોંકાઈને હાલતો થાય બટ તો કે ઓલું નથી, જેટિંગ મશીન નથી. પણ જેટિંગ મશીન ના કઈ બળી ગયું ના, જેટિંગ મશીન પાલિકામાં નથી તમારા. બોલો તમે
તમારું નામ? મુકેશભાઈ, શિહોર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ગટર ઉભરાય છે. એ બાબતમાં કમ્પ્લેન સુપરવાઇઝર ભાવેશભાઈને કરેલી છે. તો ભાવેશભાઈએ તમને કંઈ સૂચના આપી છે કે કેમ? અમે ગટરના વોર્ડ નંબર 8માં કરી આવ્યા. હરિયા મારી ભાવેશભાઈને કીધું જેટિંગ મારવાનું છે હકાના ઘર પાસે, બરાબર. અમે શાંતિભાઈ બે છે, હરિયા બે કોઠી માર્યા. હરિયો આગળ હાલતો નથી, લેન્ડ જામ થઈ ગયેલી છે, બરાબર. એક કોઠી સડક, એક કોઠી હરિયો નથી સડતો. અમે ભાવેશભાઈને ફરિયાદ કરી છે કે ભાઈ જેટિંગ મારવાનું છે. તો ભાવેશભાઈ શું કહે છે? ભાવેશભાઈ કે સરિયા મારો પણ સરિયા આગળ હાલવા જો જ નથી અમારે. 2 જણ શું કરવી, 3 જણનું કામ, 4 જણનું કામ છે, 2 જણા મેં તમારે શું કરવું? આજે તમને સવારમાં કે બપોર પછી સૂચના આપી છે કામગીરી કરવા માટેની? કામગીરી કરવાની સૂચના આપી. અમે એને કીધું ભાઈ સેટિંગ મારવું પડશે ને. પંડ્યાભાઈ અસ્તુકમાં વાત કરી છે, ઓફિસે જ ગયા હતા, અમને બોલાવ્યા ઓફિસે વાત કરી. પંડ્યાભાઈને કીધું હોતી કે એને હરિયો જેટિંગ મારવો છે, હરિયો તમે મત દીધો, હરિયા આગળ હાલતા નથી. તો ભાવેશભાઈ શું કીધું? ભાવેશભાઈ પછી કીધું કરશું આપણે નિરાશ. તો ભાવેશભાઈનો જવાબદારી લે કોણ? સુપરવાઇઝર અમારો એ છે, ભાવેશભાઈ છે. અમને જે સીધે અમે કામે જ આવી છે. આ ગટર કેટલા સમયથી ઉભરાય છે? કઈ આજે હકાભાઈના ઘર પાસેની છે. હકાભાઈના ઘર પાસે તમને તો બે દી પહેલા મેકલ્યા હતા. ઉભરાય છે કેટલા સમયથી? એ તો કાંઈ ખબર નહીં કેટલા સમયથી ઉભરાય છે, ખબર નથી. આમ ઉભરાય 15 દિવસથી ઉભરાય છે ગટર, બરોબર. હકાભાઈને કીધું અમે કે ભાઈ જો અમે હરિયા મારી દીધા 2 કોઠથી, હવે જેટિંગ મારવાનું છે. તમે ભાવેશભાઈની વાત કરી લ્યો. જેટિંગ અત્યારે ચાલુ છે કે બંધ હાલતમાં? અત્યારે બંધ હાલતમાં છે. કરવો છે 3 જણા જ છવી. અમારે કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએ ન જવું. અમારે નગરપાલિકાના ગટર વિભાગના માત્ર ને માત્ર તમે 3 જણા છો? 3 જણા છવી અમે. હા ઉભો રહે. હા શાંતિભાઈ આવી જાવ. અમે જો 3 જણા જ છવી ગટરમાં અત્યારે. જો 3 જણા જ છવી અમે અત્યારે. જ્યાં હોય ને અમારે જવાનું હરિયાની કાંઈ વસ્તુની અમારે ક્યાંથી કરી. જો વાટકે દાળ કાઢ્યો, વાટકે મેં દાળ કાઢ્યો. અહીં ઓલા ભાઈ પાછી વાટકો માંગીને દાળ કાઢ્યો. હથિયાર ન હોય તો મેં શું કર્યું? 8 દિવસથી તો અમારી ફરિયાદ છે. એમ તો કે આ લોકોની 8 દિવસથી અમારી ફરિયાદ કરેલી છે. આજ જે ભાવેશભાઈને એમ કીધું કે ટોળો લઈને હું ત્યાં આવું, તારી ભાવેશભાઈ મોકલ્યા છે. બોલો 3 જણા કેટલી જગ્યાએ જાય શિવર કે નાનું હોનું છે કાંઈ એક હથિયારની કાંઈ વસ્તુની તો અમારે સેન્સી ગટર રિપેરિંગ કરવી. ચાલો કિસ્મત સ્વીટમાં આવનારા તહેવારોને લઈ અમારે ત્યાંથી અવનવી મીઠાઈ ખરીદી માટે કિસ્મત સ્વીટ આપને ત્યાં આવતા લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોએ અમો વ્યાજબી અને સરળ ભાવે ઓર્ડર પ્રમાણે મીઠાઈ બનાવી આપીશું. ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે. તો આવો, અમારી એક વારની મુલાકાત કાયમી બની રહેશે. અમારું સરનામું નોંધી લેશો. લીલાતીર, ટાણા રોડ, રહેમતનગર, મસ્જિદ પાસે સિહોર. અમારી બીજી શાખા એસ.ટી. બસ સ્ટેશનનો ઢાળ, જૂની એસ.બી.આઈ. બેંક સામે, શિહોર, જિલ્લો ભાવનગર, ગુજરાત. રાજુભાઈ છેલભાઈ કાળવાતર. નોંધ 9898724536. અલ્ફાજભાઈ કાળવાતર. 9998540191.